સાહેબનું નામ છે ગોવિંદ સાહેબે મને વાથામાં મારી એને ચીટલો થથરમાં ચીટલો ભર્યો અને માર્યો 1 વાગે અને મેં કીધું એકી કરવા જવા દે, એકી પાણી કરવા ન જવા દીધો હતો અને મેં કીધું 2 કરવા જવા દે, 2 કરવા નથી જવા દેતો. પછી તને કેટલા વાગે છૂટો કર્યો? 5 વાગે. તારા ઘરનાઓને કેટલા વાગે જાણ કરી બેટા? 6 વાગે. શું કીધું ઘરે આવીને તે? મારા પડી ગયો એકલો મને ચક્કર આવ્યું ને હું પડી ગયો. મારી મમ્મી કે પૂછ્યું તો જોયું મેં કીધું મારું માથું દુખે. જોયું ને તો ચાંભા હતા. એટલે તું પડ્યો તો ક્યાં, ઘરે કે ઘેરે? ઘરે આવીને પડ્યો. હાજી હુસેન ઈસા લાખા ગામ ઝડકા તાલુકો માળિયાના ઝડકા ગામમાં છોકરો મારા શાળાનો છોકરો છે, નિશાળે ભણવા જાય છે, 5મું ભણે છે. એ સવારે 11 વાગે ભણવા ગયો, બપોરે 12:30 વાગે એને માર્યા પછી એને પેશાબ કરવા ન જવા દીધો, સંડાસ ન જવા દીધો. 2:30 વાગે રિસેસમાં એને રૂમમાં અંદર ઊંઘી રાખ્યો. 5 વાગે રજા પડી પછી ઘરે આવ્યો એટલે એની આવી મમ્મીને કીધું કે મારા વાહામાં દુખે છે. એટલે અમને કીડી મોકલો કાંઈ કેળ્યો છે અને વાહે જોયું એટલે આખું લાલ ચોળ હતો. એટલે મેં કીધું હું થયું કે મને સાહેબે માર્યું. કોની માર્યું? કે ગોવિંદ સાહેબે માર્યું. પછી મેં આચાર્યને ફોન કર્યો. એને કીધું વાંધો ને હાલશે કે જીવ હોય કે તમે રહેવા દો, આપણે સવારે સમજૂત કરી લઉં. પછી મેં ગોવિંદને ફોન કર્યો સાહેબને. તો એને મને કીધું મારી ભૂલ થઈ કે હું માફી માગું છું, તમે કાંઈ કરતા નહીં. આવી રીતના મરાય આનું ફરિયાદ બધામાં છે. બધા છોકરા કેમ છે એને ચીટલા ભરી દીધું. અહીં ચીટલો પણ ભરી ગયેલું છોકરાને.